रज भर सुखिया न देखा कोई, जहाँ जोऊ तहाँ दुखिया सब होय। रज भर सुखिया न देखा कोई। राजा भी दुखिया प्रजा भी दुखी, नर नारी को सुख न होय मेरे भाई। जहाँ देखो सो दुखिया, सुखिया मिले न कोई। आ महापुरुषोनो सिद्ध अनुभव છે કે આ જગતની અંદર કોઈ એટલે કોઈ સુખી નથી। આ જગતમાં કોઈ એટલે કોઈ સુખી નથી। કેમ સુખી નથી? સોનું ચાંદી હીરા માણેક, ઘર બાર ખેતી વાડી બૈરા છોકરા રાજપાટ સત્તા, આ બધું મળવા છતાં માણસ કેમ સુખી નથી? અને સંતને આવું કેમ દેખાણું કે કોઈ સુખી નથી, રજભર કોઈ સુખી નથી? કેમ આવું દેખાણું? તો સંતને જે જોયું છે અને એને જે દેખાણું છે એ ખરેખર સાચું જ હોય। એમાં એક રજ ભાર પણ ખોટું હોતું નથી। એટલે જ આ મહાપુરુષ સંત બોલ્યા છે કે એક રજ ભાર પણ કોઈ સુખી નથી। એનું કારણ શું છે? તો એનું કારણ છે અતૃપ્તિ। તૃપ્તિ નથી। ગમે એટલું મળ્યું છે તો એ સંતોષ નથી। ગમે એટલું ધન મિલકત મળી છે તો એ તૃપ્તિ નથી, સંતોષ નથી। સંતોષ નથી એટલે દુઃખી છે। કે રાજાનું રૂપ ધરી મેં તો જોઈ લીધું, ભર્યાતા મારે ગ્રંથને ભંડાર। એટલાએ ધને મારું મન નો ઠર્યું। એવું આ મન તો માને નહીં, એનું મારે શું કરવું? કે મેં રાજાનું રૂપ ધરીને જોઈ લીધું, મારી કનો હાથી ઘોડા માલ મિલકત હીરા માણેક મોતી જવેરાત, પણ તોય મને એટલા ધને સંતોષ ના થયો। એટલે એ જે સંતોષ નથી, જે તૃપ્તિ નથી, એનું દુઃખ છે। જો સંતોષ થઈ જાય અને તૃપ્તિ થઈ જાય તો દુઃખ નથી। એટલે મહાપુરુષોએ જોયું કે આ સંસારમાં કોઈને તૃપ્તિ જ નથી। ગમે એટલું મળી જાય તો એ તૃપ્તિ જ નથી। અરે એક નાની વાત કરવી તો જેના દીકરાઓ ભણતા હોય અને 85 થી 90% એ લાયા હોય, ત્યારે એ રિઝલ્ટ જોઈને મા બાપ રાજી થઈ જાય કે વાહ, મારો દીકરો 95-90% લાયો। પણ પડોશીના છોકરાનું 97-98 નું રિઝલ્ટ આપણે જ્યારે સાંભળવી કે પડોશી અમારા એના છોકરા 97-98% લાયા, તરત આપણે આપણા છોકરાને કહેવી કે તું શું ટકાવારી લાવ્યો છો? આ જો આપણા પડોશી એનો છોકરો 97-98% લાવ્યો, એટલે તરત આપણે આપણા છોકરાને ટોર્ચર કરવી છે। આપણે આપણા છોકરાઓને વઢવી છે કે તે થોડીક મહેનત કરી હોત તો તારે 97-98% આવત, પણ એ 90-95 લાયા છે એનો આપણે સંતોષ ભૂલી જાવી છે। એટલે આ દુઃખ ઊભું થાય છે। જો એ છોકરાએ જેટલી મહેનત કરી હતી એટલો સંતોષ માની લીધો હોત કે ભાઈ એની બની એટલી મહેનત કરી, તો આપણને દુઃખ ન થાત। એથી જો નાની વાત કરવી તો આપણે ભાડાના મકાનમાં રહેતા હોય કે કોઈ ઝૂંપડામાં રહેતા હોય, ત્યારે આપણને એવું થાય કે અરે રે, આ ઝૂંપડામાં રહેવી છે, ભાડાના મકાનમાં રહેવી છે। એક પોતાનું મકાન હોત તો સારું હતું। અને કદાચ જો પોતાનું મકાન મળી જાય તોય આપણને સંતોષ થતો નથી, ત્યારે પાછું મકાન નાનું પડે છે, એમાંય આપણને સંતોષ થતો નથી। એટલે આ અસંતોષનું કારણ દુઃખ છે। સંતોષ નથી એટલે આપણે દુઃખી છીએ। અરે કદાચ આપણા શરીર કરતાં કોઈ સામેવાળી વ્યક્તિનું શરીર
દેખાવડું યા મજબૂત હોય એને જોયા પછી પણ આપણને અસંતોષ ઊભો થાય છે કે આ માણસ કેટલો મજબૂત છે, આ માણસ કેટલું દેખાવડું છે, અને મને તો ભગવાને આવું રૂપ ના આપ્યું, આવી શરીરની મજબૂતાઈ ન આપી. એટલે પોતાના શરીર ઉપર ખેદ થવા માંડે છે અને બીજાના શરીરનો મોહ થવા માંડે છે. આ બીજાના શરીરનો મોહ થવો અને પોતાના શરીરને હલકું માનવું, કાળું માનવું, નબળું માનવું, એ પણ એક અતૃપ્તિનું કારણ છે, એ પણ એક અસંતોષનું કારણ છે. આપણને જે કુદરતી જે પ્રકૃતિના નિયમ પ્રમાણે જે શરીર મળી ગયું છે, બસ એ મળ્યું છે, મનુષ્ય દેહ મળ્યો છે, એનો જ જો આપણે કુદરતનો પ્રકૃતિનો આભાર માનવી કે હે પરમાત્મા, હે પ્રકૃતિ, તે મને આવું મનુષ્ય શરીર આપ્યું છે, એ જ મારા અહોભાગ્ય છે. આ ગાય, ગધાડા, કૂતરા, બિલાડા, જીવ જંતુ એ બિચારા કંઈ સમજી શકતા નથી અને કંઈ એને દુઃખ પડે તો કંઈ પણ શકતા નથી અને સત્ય શું છે જાણી પણ શકતા નથી. તો એના કરતાં તમે મને આ મનુષ્ય દેહ આપ્યો છે, ભલે પાતળો આપ્યો છે, કાળો આપ્યું છે, શરીર કમજોર આપ્યું છે, પણ મનુષ્યનું શરીર આપ્યું છે, એ જ તમારો ઉપકાર. જો આવું આપણે માની અને સંતોષ અનુભવી તો બીજાના મજબૂત શરીરને જોયા પછી, બીજાના રૂપવાન શરીરને જોયા પછી પણ આપણને અસંતોષ ઊભો ના થાય આપણા શરીર ઉપર, પણ આપણને અસંતોષ ઊભો થાય છે. એનું કારણ છે કે બીજાનું જોયા પછી આપણને મનમાં લાય લાગે છે, બીજાનું સારું લાગે છે, અને આપણું જે છે એ આપણને નથી ગમતું, ત્યાં અસંતોષ ઊભો થાય છે, એટલે આપણને દુઃખ થાય છે. એક પરણેલ વ્યક્તિ હતો અને એ રેલવે સ્ટેશન ઊભો હતો. તો એ રેલવે સ્ટેશનમાં એક પતિ પત્ની એક જોડી ઊભા હતા. તો એ બેન બહુ જ સુંદર અને દેખાવડા હતા. તો આ વ્યક્તિ પરણેલ હતો છતાં પણ ત્યાં જોયા કરતો હતો. તો પેલા બેને કીધું કે પેલો ભાઈ મને જોયા કરે છે. તો એ સ્ત્રીનો પુરુષે કીધું કે હું થોડો દૂર જતો રહું છું, તું એના સહેજ નજીક બોલાઈ અને એના જીવનનો પાઠ ભણાય. એમ કહીને પેલો પુરુષ, એ પત્નીનો ઘરવાળો દૂર જતો રહ્યો અને પેલો જે પુરુષ દૂર ઊભા ઊભા જોયા કરતો હતો, જો કે એ પરણેલ જ હતો પણ તોય જોયા કરતો હતો. એટલા બેને એને બોલાયો એટલે પેલો નજીક આવ્યો એકલી જોઈ. એટલે પેલી બેને કીધું કે તમે વારંવાર મારી સામું જુઓ છો, શું હું તમને ગમું છું? તો પેલા પુરુષે હા પાડી. એટલે બેને પૂછ્યું તમે કુંવારા છો પરણેલા? તો કે પરણેલો છું. તોય તમે મારી સામું જુઓ છો, તમને હું ગમું છું? તો પેલા પુરુષે કીધું હા. તો બેને કીધું કે હું તમારે લગ્ન કરું તો તમે મને પરણીને લઈ જશો? પેલા પુરુષે કીધું હા, હું લઈ જઈશ. એટલે આ બેને કીધું કે મારે એક દિવસનો ખર્ચો 10,000 રૂપિયા છે, જે ખાવા પીવાનો નહીં, મારા મોજ શોખનો, મારા ફેસિલિટીથી જીવન જીવવાનો અને મારી બ્યુટી પાર્લરનો, એવો જે મારો મિનિમમ ખર્ચો 10,000નો છે. એટલે મહિને મારા 3 લાખ રૂપિયાનો ખર્ચો છે. શું તમે 3 લાખ રૂપિયા મારા માટે દર મહિને ખર્ચશો? તો પેલા પુરુષે કીધું કે ના, મારી મહિનાની આવક જ 10,000ની છે, તો હું રોજનો 10,000નો ખર્ચ કઈ રીતે તમને પૂરો પાડું? ત્યારે પેલી બેને કીધું કે ભલામણ તારામાં કમાવાનો વ્યાત નથી, તારું ઘર ચલાવવાનો વ્યાત નથી, તારામાં એટલી આવડત નથી અને તું કોઈ સુંદર રૂપ જોઈ અને આટલો બધો આસક્ત થઈ જાસ, આ તારા મનની અતૃપ્તિનું કારણ છે. તું પણ પરણેલો છો, જે તારા ઘરમાં જે સ્ત્રી છે એવી જ હું એક સ્ત્રી છું, એમાં સંતોષ માની લે તો તારે આ ડાઘા ફાઘા મારવા અને વિચલિત થવું મટી જશે. બેનના આવા શબ્દ સાંભળતાની સાથે પેલા ભાઈનું ખરેખર
પરિવર્તન થઈ ગયું અને એ બેનને પગે લાગી અને ત્યાંથી વિદાય થઈ ગયો. એના જીવનમાં પરિવર્તન આવી ગયું. એમ આપણને જે કંઈ મળ્યું છે ને એનો આપણને સંતોષ નથી, એમાં આપણે અતૃપ્તિ અનુભવીએ છીએ. અને બાહરિક જે કંઈ આપણે ઘર, મકાન, સોનું, ચાંદી, સ્ત્રી કે અન્ય તક કોઈ વસ્તુને જોવી છે એટલે આપણને એવું થાય છે કે આવું મારે નથી. બસ ત્યાંથી જ અસંતોષ ઊભો થાય છે. એ અતૃપ્તિનું કારણ જ દુઃખ છે. અને એ અતૃપ્તિ આપણે જો સમજી જાવી, એ અસંતોષને જો આપણે સમજી જાવી અને જે કંઈ આપણને મળ્યું છે પરમાત્મા તરફથી, પ્રકૃતિથી આપણને જે કંઈ મળ્યું છે એની અંદર આપણે જો સંતોષ માની લેવી તો દુઃખનું કોઈ કારણ નથી. આપણે જ્યાં છીએ ત્યાં જ સુખી છીએ. એક ભિખારી માણસ રોડ ઉપર ભીખ માંગતો હતો. એક શેઠ નીકળ્યા. ભિખારીએ કીધું કે મને કંઈક આપો. ઓલા શેઠ કે શા માટે આપું? પેલો ભિખારી કે હું ગરીબ છું એટલે. તો પેલા શેઠે કીધું તું બહુ ગરીબ છો? હા કે હું બહુ ગરીબ છું. તો તારો એક હાથ કાપીને મને આપી દે, હું તને 10,000 રૂપિયા આપીશ. તો પેલો ભિખારી કે ના, હું ન આપું હાથ. તો પેલા શેઠે કીધું તું પગ કાપીને મને આપી દે, હું તને 20,000 આપીશ. તો પેલો ભિખારી કે ના, હું પગ ના કાપું. પેલા શેઠે કીધું તું એક આંખ કાઢીને મને આપી દે, હું તને 1,00,000 રૂપિયા આપું. તો પેલો ભિખારી કે ના, હું મારી આંખ ન આપું. પેલા શેઠે કીધું તું મને કિડની કાઢીને આપી દે, હું તને 20,00,000 રૂપિયા આપું. પેલો ભિખારી કે ના, હું કિડની ન કાઢું. ત્યારે પેલા શેઠે કીધું કે કેમ આ તું મને કાપીને આપવાની ના પાડે છે? હાથ, પગ, આંખ, કિડની. તો પેલા ભિખારીએ કીધું કે મારું શરીર સ્વસ્થ હશે તો હું જીવી શકીશ, પૈસા તો મારે વપરાઈ જાય અને શરીર મારું બગડી જાય તો હું શું કરું? ત્યારે શેઠે કીધું કે તને જે શરીર મળ્યું છે પ્રકૃતિના નિયમ પ્રમાણે, કુદરતે, એ અનમોલ છે. તું ભિખારી નથી. હે ભલા માણસ, જાગ અને જો તું કેટલો સુખી છો. ત્યારે ભિખારીને ખબર પડી, ઓહો, કુદરતે મને કેવું અનમોલ શરીર આપ્યું છે અને હું ભીખ માંગુ છું. તરત જ એ ભિખારી પોતાને ભિખારી માનવાનું બંધ કરી અને એ સીધો એના જોડે જે કંઈ ભીખ માંગેલી જે રકમ હતી એ બીજા ભિખારીઓને આપવા માંડ્યો. હાલો લઈ જાઓ, લઈ જાઓ કે. તો બીજા ભિખારીઓ કે કેમ તું આજ દાનેશ્વરી બની ગયો? ત્યારે ભિખારીએ કીધું કે મને આજે પ્રકૃતિએ જે શરીર આપ્યું છે, જે કુદરતે મને મનુષ્ય દેહ આપ્યો છે, એનું વાસ્તવિક જ્ઞાન આજ મને થઈ ગયું છે. હું ભિખારી નથી, હું તો અનમોલ રતન છું. અને ધીરે ધીરે ભિખારી આવા પ્રવચન કરતા કરતા પોતે પોતાના જીવનને એવા વળાંકમાં વાળી લીધું કે મહાન એક ફિલોસોફર બની ગયો કે લોકો એની સલાહ લેવા આવતા હતા અને એને સલાહના પૈસા આપતા હતા. જે એને ભીખ માંગવી પડતી હતી એની જગ્યાએ લોકો સામેથી એને સલાહના પૈસા લેવા માંડ્યા. એક વકીલ જેવું કામ એને થવા માંડ્યું. એમ જ્યારે આપણે આપણી જાતને ઓળખી લેવી છે, જ્યારે આપણે આપણા મનુષ્ય દેહને ઓળખી લેવી છે, જ્યારે આપણે પ્રકૃતિના નિયમને જાણી લેવી છે, જ્યારે આપણે કુદરતનો જે ઉપકારને સમજી જવી છે, આ મનુષ્ય દેહ મળ્યો, ત્યારે આપણને ખબર પડી જાય છે કે ઓહો, આવું અનમોલ શરીર મને મળ્યું છે અને હું આને તુચ્છ માની અને અસંતોષ અનુભવું છું. એ જ મારા દુઃખનું કારણ છે. અને એથી વિશેષ તો ખરેખર મહાપુરુષો એવું કહી ગયા છે કે તારો ઘડનારો તારા ઘટડાની માય બહાર એને સિદ્ધ ખોળે છે. કે આ આખા વિશ્વનો જે રચિતા પરમાત્મા છે ને એ જ આપણી અંદર બિરાજમાન છે. ભલામણા એને જાણ્યા પછી આપણી કોઈ અતૃપ્તિ ન હોવી જોઈએ. એને જાણ્યા પછી આપણા મનમાં કોઈ અસંતુષ્ટતા ના હોવી જોઈએ. આપણે સદૈવ પ્રસન્ન આનંદમાં રહેવું જોઈએ. સદાય આપણે સંતુષ્ટ રહેવું જોઈએ. અને આપણને જે કાંઈ પરમાત્માએ આપ્યું છે
એ બીજાને ધન હોય, સારા વિચાર હોય, બળ હોય તો બીજાને મદદ કરી અને આપણા આ મનુષ્ય દેહને દીપાવવો જોઈએ. આપણી અંદરની જે તૃષ્ણા છે એનો ત્યાગ કરી દેવો જોઈએ. આપણી અંદર જે લલુપતા છે એને છોડી દેવી જોઈએ. આપણે સંતુષ્ટતાનો અનુભવ કરવો જોઈએ. કારણ કે આપણી અંદર કોઈ પણ પ્રકારની ખામી નથી. મનુષ્ય દેહ એટલે પૂર્ણ દેહ છે. 184 જે જીવો છે એની અંદર મનુષ્ય શરીર એ પૂર્ણ દેહ છે. હવે આવા પૂર્ણ દેહના પામ્યા પછી અને એમાંય કોઈ સંત મળી ગયા હોય, કોઈ શાસ્ત્રોક્ત જ્ઞાન મળી ગયું હોય, કોઈ મા બાપ સંસ્કારી મળી ગયા હોય, આહા, તો શું વાત કરવી. કારણ કે આપણને એનો પણ આપણને અનુભવ થઈ જાય છે કે આમાં બોલે બીજો નથી, પરમેશ્વર છે પોતે, અજ્ઞાની નર આંધળો અળગો જઈને ગોતે. આવું જો અનુભવ થઈ જાય તો આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની અતૃપ્તિ ના રહે, કોઈ પણ પ્રકારની લલુપતા ના રહે, કોઈ પણ પ્રકારનો અસંતોષ ના રહે અને આપણું આ જીવન એટલું સુંદર બની જાય કે આપણે જે કાંઈ મળ્યું છે એમાં જ આપણે સંતુષ્ટ અનુભવીએ. સાહેબ કબીરે કીધું છે કે હે ભગવાન, हे प्रभु, इतना दीजिए जिसमें कुटुंब रहे समाये, मैं भी भूखा ना रहूं, કોઈ અતિથિ ભૂખ્યા ના જાય. હે પ્રભુ, મને એટલું જ આપજે કે જે સમયે હું જમવા બેસું ત્યારે મારું કુટુંબ પોસાય અને મારું પણ પેટ ભરાય, કોઈ અતિથિ ભૂખ્યા ન જાય. બાકી ધનના ઢગલા કરીને મૂક્યા હશે તોય સંતુષ્ટતા થવાની નથી. કારણ કે મેં તો માછલીનું રૂપ ધરીને જોઈ લીધું, કર્યો મેં તો મધ દરિયે વાસ, ચારે દિશાએ પાણી હતું પણ એટલાય જળે મારું મન ના ઠર્યું. કદાચ દરિયાની મધ્ય જઈને આપણે માછલી બનીને બેસીએ ને તો એટલું જળે આપણને ઓછું પડે. આ મન એવું અતૃપ્ત છે. એટલે આપણે આપણા મનને ધીરે 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 વાળી અને અતૃપ્તિ મનમાંથી કાઢી, અસંતોષને મનમાંથી કાઢી અને સંપૂર્ણ સંતુષ્ટ થઈને રહેવું એ જ એક માનવતા છે. અને આપણે આપણી માનવતાને દીપાવવી જોઈએ. આપણે આપણી માનવતાને દીપાવવી જોઈએ. બોલો સતગુરુ દેવનો જય.